વાળું શોધવા વાળું ટ્રાયમ્ફ છે, એટલે એની આ સેગમેન્ટમાં માસ્ટરી છે સિમિલર જોનરની અંદર, રાઈટ? તો જેને પણ ઇન્ટરેસ્ટ છે હું તમને બધાને વેલકમ કરું છું. આવો, તમે ટેસ્ટ રાઇડ લો. મારી અત્યારે આવા બાઇકર્સ, તમારા જેવા બાઇકર્સ છે, બીબીસીના જે બાઇકર્સ છે, તે લોકો ખરેખર વ્યવસ્થિત બધું આપણે સેફ્ટી ગિયર સાથે કોઈને પણ હાનિ નહીં થાય એ રીતના જે ગાડીઓ ચલાવીને તમે જે એક સંદેશો આપો છો. वाइक हो गए खबर ले जाएगा बेटा? नहीं आलोक ने नहीं वाइक पोयर आलोक. बहुत सारी बाइकें हैं. फाइनली वी रीच्ड सरोवर. हाय गाइस, केम छो मजामा? दिस इज टर्निंग राइडर फ्रॉम गुजरात नवसारी. वेलकम टू माय यूट्यूब चैनल. हैप्पी इंडिपेंडेंस डे, 78 इंडिपेंडेंस डे. तो थोड़े बहुत लोग आ गए रहे. मौलिक भाई थोड़ा लेट आए आज, मैं पार्टी वाले. इधर अपने भाई लोग, ये लोग बहुत जल्दी आए थे सुबह सुबह. केडी भाई ऑन द वे फ्रॉम पुणे, ये लोग भी आए हैं. ट्रैम्प भी साथ में, तो ट्रैम्प की गाड़ी और अपनी बाइक के इधर पे लगाई गई है. तो सारी बाइकें इधर लाइनअप में लगाई गई है. एक बार बाइक के दिखाता हूँ. दुबई वाले शेख. અમે આવેલા છે. तो ये रिटर्न वाले सापुतारा, पूरा गांव सापुतारा जा रहा है भाई. हम लोग नहीं आने वाले. आशु भाई आ गए हैं, हमारे कैरी मार्केट के व्यापारी. ये निर्मल भाई, जिगर. क्या कहना चाहता हो इस बारे में? हैप्पी डे बताना. तो इसको फ्लैग लाने, इसको मेरा फ्लैग लाने के लिए बोला था. मैंने लाया, वो कर रहा है. चाय तो आ गई लेकिन बिस्किट नहीं आए. वो हम लोग बिस्किट खाए थे, वो रास्ते में लेंगे. क्या दिखा रहा है ये? लाया. तो एजाज भाई और जावेद भाई लोग आ गए क्लेश्वर. तो भाई गाड़ी बन गई. बहुत बढ़िया, एकदम एक नंबर गाड़ी बना दी. इस बार भाई ने पूरी बाइक बना दी है और बहुत अच्छी लग रही है. बाद में दिखाएंगे आपको वीडियो में. હવે જો આ ટ્રમ્પવાળાની બાઇક છે, જેને ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય સમજાવશે એરિયા. એટલે તમે ટ્રાયમ્ફ સુરતથી આવીએ છીએ અમે, અને નિખિલભાઈ અને બીબીસી સાથે આ કે સાથે બીજી રાઈડ છે ને નદીમભાઈ. અચ્છા, આપણી આ બીજી રાઈડ છે. તો અમે એટલે માટે જ આવીએ છીએ કે નિખિલભાઈ દર વખતે કહે કે તમે આવો, અમારી પાસે બહુ બધા સારા રાઇડર્સ છે, અમારી સાથે રાઈડ કરો તમે સુરતવાળા. મેં કીધું વાંધો નહીં. તો એટલે જ અમે ટેસ્ટવેવાળી બાઇક પણ લઈને આવે કે જેને 400 જે આપણી આ સેગમેન્ટની બાઇક છે 400 cc વાળી, તો એટલે જ
ટેસ્ટ ડ્રાઈવ માટે લઈને આવ્યા. આઈ ગેસ આપણા ગ્રુપમાં એક સ્પીડ તો આવી ગઈ છે. હા એને આવી ગઈ છે રાઈટ. ને આ સ્ક્રેમ્બલર છે. બંને એન્જિન પ્લેટફોર્મ સેમ છે. 40 bhpનું એન્જિન છે, 38નો ટોર્ક છે આની અંદર રાઈટ. અને સેગમેન્ટ આ બાઇક એટલે ટ્રાયમ્ફ બીઇંગ અ લેજેન્ડરી બ્રાન્ડ તમને રિફાઇનમેન્ટ ને બધું તો મળશે. તમે આઈ એમ શ્યોર આટલા બધા એક્સપિરિયન્સ રાઇડર્સ છો જેણે બાઇક ચલાવી છે, જુદી જુદી બાઇકનો અનુભવ છે બધાને રાઈટ. પણ આ મશીન એક એવું છે કે તમે ટેસ્ટ ડ્રાઈવ નહીં લેશો ને હું કહીશ 40 bhp છે, 38નો ટોર્ક છે, એ તમને ખબર નહીં પડે જ્યાં સુધી તમે ટેસ્ટ ડ્રાઈવ નહીં લેશો. ટેસ્ટ ડ્રાઈવ લેશો તમને આ સેગમેન્ટ ખબર પડશે કે સ્ક્રેમ્બલર પર્ટિક્યુલર સેગમેન્ટ શું છે. સ્ક્રેમ્બલર જે છે એ ઇન્વેન્ટ કરવાવાળું શોધવાવાળું ટ્રાયમ્ફ છે. એટલે એની આ સેગમેન્ટમાં માસ્ટરી છે સ્ક્રેમ્બલર જોનરની અંદર રાઈટ. તો જેને પણ ઇન્ટરેસ્ટ છે હું તમને બધાને વેલકમ કરું છું. આવો તમે ટેસ્ટ રાઇડ લો મારી બાઇકને, એને ફીલ કરો. ભલે તમે ઇરરિલેવન્ટ કોઈ પણ બાઇક ચલાવો છો, આ એક અલગ તમને એક્સપિરિયન્સ આપશે. તો જેને પણ ટેસ્ટ ડ્રાઈવ લેવી છે આવો, હું તમને એક ફોર્મ આપીશ. જસ્ટ તમારું ફોર્મ ફિલ આઉટ કરી ડિટેલ લખી અને તમે ટેસ્ટ ડ્રાઈવ આની લઈ શકો છો. ઓકે, થેન્ક યુ નિખિલભાઈ અને બીબીસી ને સ્પેશિયલી આપણે આગળ હજી ઘણી રાઇડ કરવાની છે જોડે. એટલે જેમની બી ઈચ્છા હોય પહેલાં એક ફોર્મ ફિલઅપ કરી દઈએ પછી આપણે બાઇકની રાઇડ લઈએ બરાબર. એટલે કેવું આપણે બધા પ્રોફેશનલ રાઇડર જ છે, પણ કેવું આપણે એક સિસ્ટમથી ફોલો કરીને જ આપણે કરીએ તો સારું રહે એમ. એમને બી કેવું કે ડેટા મળી રહે અને આપણને બી કેવું કે આવી કોઈ સારી બાઇકની આપણને બી ટેસ્ટ ડ્રાઈવ મળે કે આપણને અહીંયા ડાયરેક્ટ મળે છે. આપણે શોરૂમમાં નથી જતા અને સ્પેશિયલી કેવું કે શોરૂમ આપણને અહીંયા બાઇક પ્રોવાઈડ કરે છે તો એમ સારું કહેવાય. એટલે એમને બી એક થોડુંક ક્લેપ કરીને આપણે બી એમને એપ્રિસિએશન કરીએ બરાબર. तो सर टेस्ट राइड कैसी लगी? सर इधर टेस्ट राइड कैसे लगे? बता दो गाड़ी अच्छी है. આપણને બધાને ખ્યાલ જ છે કે સેફ્ટી ઓને શું છે, પણ થોડું ડૉક્ટર નીરવભાઈ ડૉક્ટર પણ છે, થોડું સરસ રીતે સમજાવશો. ના તમે કહો ને થોડું ના સારું લાગે. વંદે માતરમ, ભારત માતા કી જય. તો આજે અમારા નલ્લાભાઈ આ નિખિલ અને ડૉક્ટર અંકિત પટેલ આપણે વિલેજ બાઇકર્સ ક્લબ દ્વારા જે આયોજિત રેલી છે, બાઇક રેલી તો નહીં કહેવાય, આજે આપણી બાઇક રાઇડ છે. તો એની વચ્ચે આટલા બધા બાઇકર્સની વચ્ચે ઉપસ્થિત થતાં ખરેખર એક આનંદની લાગણી અનુભવાય છે. અત્યારે આપણું જે આ વિલેજ બાઇકર્સ ક્લબ છે તે ખરેખર ખૂબ સારી રીતના જે રાઇડ્સનું આયોજન કરી રહ્યું છે એવું થવું જોઈએ. અત્યારે કેટલાક છેલ્લા થોડા સમયથી છપરીઓ બધા જે બાઇકમાં બધા નશાની હાલતમાં જે એક્સિડન્ટો કરી રહ્યા છે એ ખરેખર દુઃખદ છે. જ્યારે આવા બાઇકર્સ, તમારા જેવા બાઇકર્સ છે, બીબીસીના જે બાઇકર્સ છે તે લોકો ખરેખર જે વ્યવસ્થિત બધું આપણે સેફ્ટી ગિયર્સ સાથે કોઈને પણ હાનિ નહીં થાય એ રીતના જે ગાડીઓ ચલાવીને તમે જે એક સંદેશો આપો છો તે વધારે લાર્જ પ્લેટફોર્મ પર બી જવું જોઈએ. અને આપણા જે આ છપરીઓને બી એક સંદેશો આપવા માંગુ છું કે આવી રીતના તમે પોતાની જિંદગી જે છે તે પોતે તો જોખમમાં નહીં મૂકો, પણ બીજાની નિર્દોષ માણસોની પણ જિંદગી જોખમમાં નહીં મૂકો. કારણ કે અત્યારે ઘણા બધા છેલ્લા સમયથી એક્સિડન્ટો થઈ રહ્યા છે જે દુઃખદ છે. ને આવી રીતના તમે જો ખરેખર રાઇડ્સ કરવા માંગતા હો તો આવી રીતના તમે જે ઓથેન્ટિકેટેડ આ બધા જે વ્યવસ્થિત જે એજ્યુકેટેડ માણસો છે અને સારા માણસો છે તે લોકો સાથે મળીને એ લોકો સાથે ટેકનિક શીખીને આગળ વધો એવી અમારી શુભકામનાઓ છે. તો તમામને જે પંપા સરોવર સુધીની રાઇડ છે તેના માટે શુભકામનાઓ. અને આવી જ રીતના વ્યવસ્થિત આયોજનો કરતા રહેવા. અને ઘણા વખતથી આવવાની ઈચ્છા હતી રેસ્ટોરન્ટ પર બી આવેલા તમે અમારા ધરમપુર ખાતેની, તો તે વખતે હું અવેલેબલ નહીં હતો, પણ આજે અહીંયા તમારા બધાની વચ્ચે ઉપસ્થિત થતાં ખરેખર એક આનંદની લાગણી અનુભવાય છે. આપણે રાઇડ શરૂ કરવા પહેલાં એકવાર ફરીથી આજે તમારો કાર્યક્રમ થાય એવા કાર્યક્રમો અનેક થતા રહી. અને હું મારું વક્તવ્ય આજે તમને બધાને કંઈ વધારે એક્સપ્લેન કરવાની મારે જરૂર નથી, કેમ કે તમે ઓલરેડી બધા એજ્યુકેટેડ છો અને તમે સારી રીતના બધું કરો છો. તો એના માટે એકવાર તમારા માટે બી એકવાર જોરદાર તાળીઓનો ગણગડાટ છે. ખબર જ છે હવે તો બધા દર વખતે આવે એટલે દર વખતે તો હું સમજાવ, પણ કોઈ નવું આવ્યું હોય કોણ છે નવું? અહીંથી છે ને બહુ બધા નવા છે ભાઈ, પહેલી વાર આયા. રસ્તો આપો ની. હા એ સાંભળી લેજો. ચાલ જો એક ટ્રમ્પ વાળા, પછી આ એક ભાઈ છે એના ઓટો વાળા, એ તો પહેલા આવેલા એટલે કોઈ નહીં કહેવાય. બરાબર. એમનું બાઇક સેલિંગનું છે, મલ્ટી બ્રાન્ડમાં ડીલ કરે. એટલે કોઈકની ઈચ્છા હોય તો એમનો બી કોન્ટેક્ટ કરજો. કોઈને સર્વિસ ને બધું જ મતલબમાં એસેસરીઝથી લઈને બધું જ મતલબ પ્રોવાઈડ કરે. હવે છે ને આપણે જવાનો પંપા સરોવર એ આ હોવાથી થોડું આગળ આવ્યું બરાબર.
એમ તો અમુકને ખબર હોય, અમુકને નહીં ખબર હોય. અહીંથી આપણે વઘઈ સ્ટોપ નથી લેવાનું. વઘઈથી આગળ છે ને એક નદીની બાજુમાં એક છે, આખો રોડ ખાલી છે, ત્યાં આગળ આપણે ફોટોગ્રાફી માટે એક સ્ટોપ લઈશું. પછી સીધા આપણે આહવા, ને આહવાથી પછી સીધું જ છે. એટલે મતલબ હું આગળ લીડ કરા, આ પાછળ હશે, બીજા 2-3 જણા હશે, તે જોશે. કોઈકને કંઈક તકલીફ હોય તો હાથ કરજો, એટલું ઉભા રહેશે. બરાબર ને? 80-90 ની આજુબાજુ ચલાવશું, એનાથી વધારે નહીં ચલાવતા. ખાસ સૂચના, ફ્લેગ સાચવજો બધા પોતપોતાના. લાસ્ટ ટાઈમ મે ઘણા પડી ગયેલા એટલે રસ્તા કાઢતા નહીં. અત્યારે છે ને આપણા આગળ ઘણા એવા ગયા છે જે લોકો આપણને જોઈને ભાઈ રેસ કરે, આમ કરે, બહુ ફોર્મમાં આવીને ભાઈ ઘણું રેસ પણ કરશે ને આગળ જવાની ટ્રાય પણ લેશે. બરાબર? તો આપણે એ વસ્તુ જરાક સાચવવાની. થોડા દિવસ પહેલા ઘણા પ્રોબ્લેમ થયા છે, એટલે થોડું પોલીસનું સ્ટ્રિક્ટ છે, એટલે થોડું ધ્યાન રાખજો. કેમ કે પોલીસ વાળું અત્યારે થોડું સ્ટ્રિક્ટ છે, એટલે તમારા બધા પર લાયસન્સ હોય તો સારું. જો અમે છે ને બીજા કંઈમાં સપોર્ટ નહીં કરી શકીએ. લાયસન્સ નહીં હોય તો તમારી પોતાની ને બીજા બધા બી કાગળિયા તમારા જોડે હોય તો સારું. કેમ કે હમણાં ખાસો સ્ટ્રિક્ટ છે. બરાબર? એટલે થોડું તમારે સાચવીને ચલાવજો. આગળ બી જશો ને તો પેલું જે સીવગાર્ડ વાળું છે ત્યાં આગળ ઊભા રહીએ જ છે. આજે તો ઊભા જ હશે પોલીસ વાળા, એટલે ત્યાં થોડું જોઈને એટલે લાયસન્સ નહીં હોય તે અત્યારે જ કહી દેજો. ભલે રાઈડ આગળની જોઈન નહીં કરી શકે, બરાબર, પણ કહેવાનો મતલબ એવો એક વ્યક્તિને લીધે પછી આખું ગ્રુપ આપણું તકલીફમાં ન આવે એમ. ચાલો, કારણ કે આપણી ગ્રુપની રેપ્યુટેશન છે ને એ પછી ડાઉન નહીં થવું જોઈએ એના લીધે એમ. ચાલો કંઈ નહીં, હવે બધા નીકળીએ. ऑल सेट थोड़ी देर में निकल रहे हैं. उससे पहले अंकित भाई का इंटरव्यू हो रहा है. इसका वीडियो लिंक मैं डिस्क्रिप्शन में दे दूंगा. भाई घबराता नहीं, जवा दे, जवा दो. चलो चलो चलो. इंस्ट्रक्शन सबको दे दी गई है. जैसे कि बताया, पंपा सरोवर जा रहे हैं. यहाँ से 78 किलोमीटर है पंपा सरोवर. मैं लास्ट में हूँ तो शांति से जा रहे हैं. वी आर एट वघई चेक पोस्ट. आज मोस्ट ऑफली सारे लोग सापुतारा जा रहे हैं, लेकिन हम लोग पंपा सरोवर की ओर जा रहे हैं बिकॉज उस साइड काफ़ी कम भीड़ रहेगी. थोड़ी बहुत भीड़ तो रहेगी आहवा तक, तो उसके बाद थोड़ा कम हो जाएगा. 15 अगस्त है तो थोड़ी बहुत भीड़ रहेगी. वो छोटा सा वाटरफॉल है. दीदी साइड ही नहीं दे रही थी, एटीट्यूड दिखा रही थी. ग्रुप रीअसेंबलिंग के लिए रुके हैं, तो एक तरीके से अच्छा है, सब लोग रुके हैं. अब यहाँ से सब लोग साथ में जाएंगे. बहुत सारी गाड़ियां हैं, सब लोग साथ में चल रहे हैं, तो मज़ा आ रहा है. इतना बड़ा ग्रुप संभालने में बहुत एफर्ट लगता है कि सब लोग साथ में चले, और सेफ्टी मेन इम्पोर्टेंट है. लेकिन ओवरऑल मज़ा आ रहा है. शांति से जा रहे हैं, हमें कोई जल्दी नहीं है.
આવતી છે ને આ તર હાથે હાથે ચાલ્યા કરે છે પેલાનો બોલ્ટ નીકળી ગયો આરસી નો એટલે આ પેલા કેટીએમ વાળાનો એટલે મારે ઉભરે ઉભો પડ્યો अपने कैमरामैन डॉलर भाई टाइगर 1200 बहुत ही खूबसूरत लग रही है और क्या बात है यार क्या लग रही है बाइक किसी को ट्रैम्प की बाइक लेनी है तो वो लोग का कांटेक्ट नंबर डिस्क्रिप्शन में है वाइगो के वही हुए उभर साफ करिए आप સ્લીપ મારી જાય મેં પેલા મેં 2 વર્ષ પહેલા તો સ્લીપ મારી ગયેલો પેલો એટલે બચી ગયેલો પણ ખરું એ તો સ્લીપ કઈ નહીં ધીરે જવાનું દીકા બીજે કે થાય તો નહીં વાગ્યું ને ઘૂંટણમાં કેવું ફોડલા નહીં ફોડતા પણ તી તંગ હેદના તેને લીધે સીધા નહીં ગયા ને હા ની ચચર હે કે જરા મેં તને ક્રીમ લગાવી આપું પછી જા કે દવાખાને પટ્ટી પટ્ટી કરાવે તો કરાવજો જાક ચચર હે કે દીકા ખમી લેજે જરાક દુખી હા મેં પેલી બાજુ જોવા ગયો ને એટલે આ બાજુ હા કહે રે ભડ ધીરે જાવ લો જાક ખમી લેજે હે કે બેટા જરા હા લોકો હરકી ગયા સ્લીપ ખાઈ ગયેલા આ લોકો નહીં આ લોકોને નહીં વાગ્યું પોયરા લોકો પેલી બાજુ લગાડવાનું કદાચ હે દુખતું જ નહીં મળે ને ટીકા નહીં આ લોકોને વધારે નહીં વાગ્યું જવા દે આવ્યો જ કઈ નહીં શાંતિથી જાય કોઈ હા કે નહીં વાગ્યું ને આજે બધા એવા જ જાય એટલે સાચવીને જવાનું ફરકી ગયા આ લોકો કઈ નહીં આ લોકો હરકી ગયા ઉઠાડ્યા વાંધો નહીં જવા દો कहीं नहीं बहुत शांति से जाओ बहुत सारे लोगों की हेल्प की है ऑन कैमरा ऑफ कैमरा लेकिन इस बार कैप्चर हो गया तो ये वीडियो डाल दूंगा बाकी मैं ऐसा वीडियो नहीं डालता और बहुत सारे लोग जमा हो गए थे बाइकर ने ही कुछ किया होगा ऐसा सोचते हैं लेकिन ऐसा नहीं होता है बहुत सारी बाइकें हैं जा ये फिर से बन गई गाड़ी ये उधर मैं लास्ट में हूँ इसलिए पीछे रह जाता हूँ
कोई बाकी? आहवा सिटी ख़त्म होने के बाद ये हमने लेफ़्ट लिया है और ये वाली रोड भी अच्छी है, इसकी कंडीशन अच्छी है। बीच बीच में ऐसे व्यू भी काफ़ी खूबसूरत है, ये डैम वाला व्यू। सो फाइनली वी आर एट पंपा सरोवर। यहाँ से 2-3 किलोमीटर दूर है। इधर से अपने को राइट लेना है। यहाँ की नदी बहुत ही खूबसूरत प्लेस है, इधर नाइट आउट कर सकते हैं। जलसा तुम्हारा। सो फाइनली वी रीच अ सरोवर और बहुत गर्मी है तो सभी ने उधर फ़ोटो सेशन किया। अब हम लोग जा रहे हैं नीचे। टेम्पल है हनुमान जी का और उस साइड से भी आ सकते हो आप। ये बेटा धीमे। लोग बैठे हैं, बहुत गर्मी है आज, बहुत ज़्यादा। ओबामा। तो राइड खत्म करके सब लोग आ गए और डांगी रेस्टोरेंट पे बैठे हैं। ऐसा क्या, वो तो कब से सो रहा है। तो आई होप यू लाइक दिस वीडियो गाइस, प्लीज शेयर, कमेंट, सब्सक्राइब माय चैनल एंड कीप सपोर्ट।